સુરતમાં કતલ માટે લવાયેલા વાછરડાઓને છોડાવવામાં આવ્યા તો આ સિવાય ગોડાદરા વિસ્તારમાં મટનની દુકાનોમાં તોડફોડ અને આગચંપીની પણ ઘટનાઓ બની છે। પરિસ્થિતિ વણસતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા તેમજ બજરંગ દળના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। આ સમગ્ર અણબનાવ તેમજ આ ઘટના છે તે ત્યારબાદ બની જ્યારે એક ગાયનું માથું ધડથી અલગ થયેલી હાલતમાં મળી આવ્યું। બજરંગ દળના કાર્યકરો ઉશ્કેરાયા અને તેમણે પથ્થરમારો શરૂ કર્યો તેમજ ગોડાદરા અને લિંબાયત વિસ્તારમાં આવેલી મટનની શોપમાં તોડફોડ કરી અને આગચંપી કરી। આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી જ્યારે કે પથ્થરમારામાં એક પોલીસકર્મી પણ ઘવાયો। તો હજારોનું ટોળું આવી પડતા પોલીસને પણ તો સુરતના પોલીસ કમિશનર સતીશ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। સતીશજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। હાલ કઈ પરિસ્થિતિ છે? પોલીસ દ્વારા કઈ રીતે કાબૂમાં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને? પોલીસે પરિસ્થિતિ ઉપર એકદમ કાબુ મેળવી લીધો છે। ત્યાં લોકો ભેગા થયા હતા અને પછી પોલીસ સમજાવવા જતા પથ્થરમારો શરૂ કર્યો તો પોલીસે પણ ટીયર ગેસ સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરીને લોકોને ટોળાને વિખેરી નાખ્યા છે। એ લોકોએ એક બે દુકાનને નુકસાન કરી છે, આગચંપી કરી છે, તે બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે। હવે પરિસ્થિતિ જે કાબુ હેઠળ છે, ત્યાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। અમારી તમારી ચેનલને પણ વિનંતી છે કે જૂના વિઝ્યુઅલ નહીં બતાવે અને હાલની પરિસ્થિતિ શું છે એ બતાવે તો વધારે સારું રહે। જ્યાં સુધી લોકો છે, લોકોને અમારી એક વિનંતી છે કે જે છે શાંતિ સ્થાપવાનું કામગીરી ખાલી પોલીસની જ બધાની છે અને ખોટી અફવાઓ પર વિશ્વાસ નહીં કરે અને કોઈ ઉશ્કેરણીજનક ચિત્રો કે કોઈ વિડીયો કે કોઈ પ્રસાર કરતા હોય, વોટ્સએપ પર મોકલતા હોય તો એ બાબતે અમારું ધ્યાન દોરવે અને સંયમ। જી સતીશજી, આપની સામે આ આખી ઘટના કઈ રીતે સામે આવી? આપને શું જાણકારી આપવામાં આવી કે કઈ રીતે ગાયનું માથું કે કયા લોકોએ કયા વિસ્તારમાં ઘટના બની, શું જાણકારી આપને મળી હતી? હા, મળી હતી, જાણકારી મળી હતી। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને પછી કાર્યવાહી શરૂ કરી હતી। આવી કોઈ માહિતી મળે છે તો પોલીસ તાત્કાલિક ગુનો દાખલ કરીને અને કોણે આ કૃત્ય કર્યું છે તેને પકડવાના પ્રયત્નો કરે છે। પણ એ બધું કરે એ પહેલા તો ત્યાં લોકોના ટોળા ભેગા થઈ ગયા અને અમુક લોકોએ જે ઉશ્કેરણી કરીને પથ્થરમારો શરૂ કર્યો। જી સતીશજી, અમુક લોકોની અટકાયત કરવામાં આવી છે, તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। કયા લોકોની અટકાયત કરવામાં આવી છે? શું કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે? કઈ દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે? તપાસનો વિષય છે, અત્યારે કોઈનું નામ જાહેર નહીં કરી શકાય અને પછી જણાવવામાં આવશે।